કોઈએ સાચું જ કહ્યું છે કે આપણે આપણો વારસો, સંસ્કાર કે મા બાપની શીખ છે એ છોડવી ન જોઈએ. અને આપણા મા બાપ શું શીખવતા હોય છે? હંમેશા પ્રામાણિકતાના રસ્તા ઉપર, સચ્ચાઈના રસ્તા ઉપર અને નિષ્ઠાથી આગળ વધો, પોઝિટિવિટી સતત અપનાવો. નમસ્કાર દોસ્તો, હું છું કલ્પેશ ભટ્ટ. કહાની જંકશનમાં ફરી એક વખત નાની એવી વાર્તા અને મોટા મેસેજ સાથે આજ ફરી વાર તમારી સમક્ષ રજૂ થયો છું. વાત છે એક નગરની. એ નગરમાં એક યુવાન હતો, પોતાનું કામ કરતો હતો, પણ અચાનક એ યુવાનને એનો જે શેઠ હતો, જ્યાં એ કામ કરતો હતો, એને એ રૂખસત આપી દે છે, એટલે કે એને કાઢી મૂકે છે. નિરાશ થયેલો એ યુવાન આગળ જતો હતો. એવામાં કોઈ વ્યક્તિ કમે ક્રોસ થાય છે, એની સામે મળે છે અને એ વ્યક્તિની પાસે 3 થેલા હોય છે, એક નાનો, પછી મોટો અને પછી મોટો. અને એ વ્યક્તિ કહે છે કે મને કોઈ મદદ કરી શકે આ થેલા લેવામાં? એટલે યુવાને સાંભળ્યું, એ નિરાશ થઈ ગયો હતો અને એને આ સાંભળ્યું કે બોલો, હું તમને શું મદદ કરી શકું? એટલે પેલા વ્યક્તિએ કહ્યું કે આ એક થેલો લઈ લે ભાઈ, મને આ જગ્યાએ જવું છે, ત્યાં સુધી તું મને પહોંચાડ દે અને હું તને એના બદલામાં 3 સોનાની અશરફી ભેટમાં આપીશ. યુવાને કહ્યું કઈ વાંધો નહીં, ચાલો. એ જાય છે, યુવાન આગળ, પેલો પાછળ. પણ પેલો જે વ્યક્તિ હતો એ એને થોડી વારે જોવે છે, થોડી શંકાથી કે આ મારો થેલો લઈને જતો ના રહે, ભાગી ન જાય. વળી થોડો સમય ચાલ્યા એટલે એક નદી જેવું આવે છે. એટલે પેલો વ્યક્તિ કહે છે કે ભાઈ, તું ફરીવાર આ મારી બીજી થેલી છે એ લઈ લઈશ, કારણ કે નદીમાં હું બંને થેલી સાથે રાખીને હું આગળ નહીં જઈ શકું. જો તું લઈ લઈશ તો હું ફરી બીજી તને 3 સોનાની અશરફી ભેટમાં આપીશ. પેલા એ કહ્યું કઈ વાંધો નહીં. પણ એની જે શંકા હતી યુવાનની, કારણ કે યુવાન પણ એને જોતો હતો કે પેલો વ્યક્તિ એને કંઈક એવી નજરથી જોવે છે કે કંઈક શંકા જાય. એટલે એને પૂછ્યું કે તમે કેમ આવી નજરથી જુઓ છો? તમને કોઈ શક છે? એટલે પેલા વ્યક્તિએ કહ્યું ના, મને એવું કોઈ શક નથી, પણ છતાંય બસ હું નજર રાખું છું. એટલે પેલા યુવાનને ખ્યાલ આવી ગયો. યુવાને કહ્યું કે તમે એવી સહેજ પણ ચિંતા ન કરો કે કદાચ હું તમારા થેલા છે એ લઈને જતો રહીશ, કારણ કે હમણાં જ હું ઈમાનદારીની કસોટીમાંથી હેમખેમ પાર આવ્યો છું અને અત્યારે એનું જ હું પરિણામ ભોગવું છું. હું જ્યાં કામ કરતો હતો એ શેઠે મને કોઈ ભેળસેળ કરવાનું કહ્યું, એટલે કે હેરાફેરી કરવાનું કહ્યું, અને મેં ના કહી કે ના, હું ઈમાનદારીનો રસ્તો નહીં છોડું અને પરિણામે મારે મારી નોકરી છોડવી પડે છે. એટલે આપ સહેજે ચિંતા નહીં કરતા. પણ આ થેલામાં છે શું એ તો કહો મને. એને કહ્યું કે એમાં તાંબાના સિક્કા છે. અને એ આગળ વધે છે, નદી ક્રોસ કરે છે, પણ પછી એક નાની ટેકરી આવે છે. હવે થોડી ચઢાણવાળી હતી ને પછી પેલા વ્યક્તિનું જે નગર હતું એ ત્યાં હતું. એટલે એને કહ્યું કે બેટા, તું હજી એક આ થેલી લઈ લઈશ અને જોઈ લઈ લઈશ તો હું ફરી બીજી તને 3 સોનાની અશરફી આપીશ. પેલા યુવાને કહ્યું ઓકે, લઈ લઈશ, કઈ વાંધો નહીં. શું છે આમાં? તો એને કહ્યું તારી પાસે જે છે એમાં ચાંદીની અશરફીઓ, સિક્કાઓ છે. વળી આગળ ગયા. પેલો યુવાન આગળ હતો અને પેલા જે વ્યક્તિ હતા એ પાછળ ધીમે ધીમે ચડતા હતા. એટલે યુવાન ઉભો રહ્યો, પણ તો વ્યક્તિએ કહ્યું તું જા આગળ, ચિંતા ન કર, ઉપર જઈને તું બેસજે, હું તારી પાછળ આવું છું. એ આગળ જતો રહ્યો. પાછળ જોયું તો પેલો વ્યક્તિ તો ઘણો બધો પાછળ હતો. પણ એ સમયે ફરી પેલા યુવાનને, બેકાર યુવાન હતો, મનમાં થયું કે હવે આ પહેલામાં તાંબાની અશરફી છે, એને કહ્યું તાંબાના સિક્કા છે, બીજામાં ચાંદીના, તો ત્રીજામાં કંઈક સોના જેવું જ હોવું જોઈએ. ભલે એને નથી કહ્યું. અને હું જો આ લઈને જતો રહું, ભાગી જાઉં, તો એ મારું શું કરી લેવાના છે? આવા વિચારે એને થોડું જોમ આપ્યું અને એણે એ કામ કરી નાખ્યું. એકદમ ભાગી ગયો અને દોડતો પોતાના ઘરે જતો રહે છે. ઇન શોર્ટ, એ ચોરી કરીને જતો રહે છે. ઘરે જાય છે, હાંફતો એ તાત્કાલિક એકદમ જિજ્ઞાસાથી એ ખોલે છે કે આમાં શું છે. તો પહેલી જે થેલી ખોલે છે તો એમાં મોટા પથ્થર નીકળે છે અને એને ગુસ્સો આવે છે, આશ્ચર્ય પણ થાય છે કે આ શું છે.
બીજી થેલીમાં પણ પથ્થર હતા અને ત્રીજી થેલીમાં એને કે નાની છે એટલે કંઈક તો હશે, પણ એમાં પણ પથ્થર હતા. યુવાન ખૂબ નિરાશ થાય છે, પણ એ નાની થેલીમાં એને એક ચિઠ્ઠી જોવા મળે છે અને ચિઠ્ઠીમાં લખે છે કે ભાઈ, હું આ જે બાજુમાં જે નગર છે એનો હું નગર શેઠ છું અને મારે સંતાનમાં માત્ર એકની એક જ દીકરી છે. મારે કોઈ દીકરો સંતાન નથી અને એ દીકરી છે એ પરણવા લાયક થઈ છે, એટલે એના માટે યોગ્ય મૂર્તિઓ કે જે પ્રામાણિક હોય, જોશ ભરેલો હોય, સચ્ચાઈથી ભરેલો હોય, એ શોધમાં હું નીકળ્યો છું. અને આજે મને તને જોઈને થોડીક આશા જન્મી હતી, પણ તે મને નિરાશ કર્યો છે, કારણ કે તું મારી આ થેલીઓ લઈને ચોરીને જતો રહ્યો છો. પેલો નિરાશ થઈ ગયો યુવાન કે આ શું મેં કરી દીધું. જે ઈમાનદારીને કારણે મેં નોકરી છોડી, કારણ કે ભેળસેળ કરવા એ તૈયાર નહોતો, પણ થોડી શંકા થઈ, એ ડાયવર્ટ થયો, લપસી ગયો અને અત્યાર સુધી જે ઊભી કરી હતી ઇમેજ, છાપ, એ પળભરમાં ભૂસાઈ જાય છે. તો મિત્રો, આ સ્ટોરી ખૂબ સરસ મજાનો મેસેજ આપે છે કે તમે જે રસ્તા ઉપર ચાલો છો, ખાસ કરીને પોઝિટિવિટીના, સચ્ચાઈના, એની ઉપર સતત ચાલો, આગળ વધો. ક્યારે નસીબનું પાંદડું હટી જાય છે અને તમને શિલ્પાઓ ઇનામ મળે છે એ નક્કી નથી. અને પહેલો રસ્તો પસંદ કરશો તો 100% એમાં નાલેશી જ છે, હાર જ છે. તો આ સ્ટોરી તમને ગમી જશે. મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તમારા ગ્રુપમાં આ શેર કરજો અને ફરી એક વખત નવી સ્ટોરી સાથે ટૂંક સમયમાં જ આપણે મળીએ છીએ કહાની જંકશનમાં. ત્યાં સુધી રજા આપશો. આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ. પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે. ધન્યવાદ.